મારા વાલાજી શું બાલપદી સે રે, તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીજે. સન્મુખ જાતા શંકા ન કીજે, મારા ભાલા તણો મેહ વરસે રે. હંસ જજી હદી જન રે મળશે, કાચી તે કાય પડશે રે. તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીજે. સોલીજો પર સજન કરાવે તોજ, સાધુને સંગે રહી જે રે. દુર્જન લોક દુર્ભાષણ બોલે, તેનો સુખ દુઃખ સર્વે સહીજે રે. તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીજે. અમૃત પે અતિ મીઠા મુખથી, હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવસન કાદિક જે બાજેના, દર્શન કરવાને આવે રે. તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીજે. નરક કુંડથી નરસું લાગે, દુર્જનનો મુખ મન મારે. મુક્તાનંદ મગન થજી માગે, બાલા વાસ દેજો હરી જન્મારે. તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીજે. પુનિત પ્રણવવું પથુરાજ સમાના, પરધ સુનજી સહસ દસકાના. પુનિ પ્રણવવું પથુરાજ સમાના,
સંત સુરાને કહી તજહી બચન વજ્ર જેહી સદા પિયાર સહસ નયન પર દોષ નિહાર ભગવાન શ્રી હરિની દિવ્ય કૃપાથી આજના આપણા 28મા દિવસની આ કથામાં ભગવાન શ્રી હરિને રાજી કરવાના એક ઉમંગથી યોજાયેલી એવી આપણી આ ધનાર્ક એટલે ધનુર્માસમાં ચાલતી આપણી નંદ સંતો એવં શ્રી પરમ ભક્ત શ્રી ભગવાનના પરમ ભક્તોના એવા લાડીલા ભક્તોના દિવ્ય પરચા કથાની અંદરમાં જ્ઞાન ગંગાન સોપાન 26માં આપણે કાલે આપણે 2-5 વાતો સારી આપણે કરતા હતા. છેલ્લે એમાં પૃથુ રાજાની કથા હતી. આપણો વિષય છે દુર્જનનો સંગ એ દુઃખકારી છે. એના ઉપર આપણે કાલે આપણી શરૂઆત હતી અને છેલ્લે આપણો ટાઈમ પૂરો થયો. તો તુલસીદાસજી કહે છે કે દુર્જનને હું પૃથુ રાજા જેવા માનીને હું એને પ્રણામ કરું છું. કારણ કે પૃથુ રાજાએ ભગવાનની કથા સાંભળવા માટે 10,000 કાન માંગ્યા. તેથી પૃથુ રાજા 10,000 કાનથી ભગવાનની કથા સાંભળે છે, તેમ દુર્જન 10,000 કાનથી બીજાના દોષને એ પોતે સાંભળે છે. ઇન્દ્રને સુરાદિક એટલે કે દેવોનું સૈન્ય પ્રિય છે, જ્યારે દુર્જનને સુરાનિક એટલે કે દારૂનો સમૂહ એ પ્રિય છે. ઇન્દ્રને વજ્ર પ્રિય છે. ઇન્દ્રને 1000 આંખો છે, જ્યારે દુર્જન પણ બીજાના દોષો 1000 આંખોથી જુએ છે. માટે તુલસીદાસજીએ પણ તેમને પૃથુ રાજાને ઇન્દ્રના જેવા માનીને પ્રણામ કર્યા છે. દુષ્ટથી દૂર રહેવામાં જ સારું છે. મરતાણ ભય આવે તો પણ ક્રૂર માણસનો આશ્રય ન કરવો. એક વખત બળદની નાતમાં અંદરો અંદર વિક્ષેપ થયો અને લડવા લાગ્યા. તેથી એક બળદ સિંહને આશરે ગયો અને કહ્યું, મને બચાવો. સિંહે તેને આશરો આપ્યો, તેથી કોઈ બળદ તેને મારવા જઈ શક્યા નહીં. પછી બળદે સિંહને કહ્યું, બળદને કહ્યું, બળદ માત્રને વીણીને તમે મારી નાખો. સિંહે કહ્યું, બહુ સારું, પણ અત્યારે તો હું ભૂખ્યો છું, તેથી ચાલી શકું નહીં. માટે જમીને પછી તેને મારવા જાઓ. એમ કહીને તુરત જ બળદ તે સિંહ તે બળદને મારીને ખાઈ ગયો. પોતાની જ્ઞાતિનો નાશ કરવા જે ક્રૂર માણસનો આશ્રય લે છે તેને બળદના જેવી દશા થાય છે. દુર્જનનો સંગ કરવાથી મનુષ્ય દુર્જન બની જાય છે. એમાં તો કોઈ આશ્ચર્ય નથી. પણ જે શાસ્ત્ર હંમેશા સર્વને જ્ઞાન આપનારા છે, પવિત્ર છે, બીજાને પવિત્ર કરનારા છે, છતાં તેને પણ પોતાની ફરજ પાળવાની હોય છે. જો તે દુર્જનના યોગમાં રહે તો શાસ્ત્ર પણ શાસ્ત્ર
અસત શાસ્ત્ર બની જાય, સત્યને નિપક્ષ બોલવું, દુર્જનનો સંગ ન કરવો વગેરે ફરજ ચૂકે તો લોકો તેને પણ અસત શાસ્ત્ર કહે છે. દુર્જનના મુક્તિ શાસ્ત્રની કથા સાંભળવાની. એટલા માટે ના કહે છે કે દુર્જનના મુખમાંથી નીકળેલા સત્શાસ્ત્રના શબ્દો એ પવિત્ર થતા હશે, તેથી તેના મુખથી સાંભળવાની ના પાડી છે. પોતાનો ઉપકાર કરનારો પણ દુર્જન પુરુષ અપકાર કરવા તૈયાર થાય છે. એક દુર્જન માણસને કોર્ટે ફાંસીની સજા કરી. તેમણે એક સારો વકીલ રાખીને અપીલ કરી કે હું નિર્દોષ છૂટું તો 5,000 રૂપિયા આપીશ, એમ વકીલની સાથે ઠરાવ કર્યો. અને પછી તો કેસ ચાલવાના સમયે વકીલે અસીલને શીખવાડ્યું કે કોર્ટમાં જ્યારે તમને સામાન્ય વકીલ કંઈક પૂછે ત્યારે તારે છે ને હાવ એમ બોલવું. પછી કોર્ટમાં તેને પૂછ્યું ત્યારે હાવ કર્યું. ન્યાયાધીશે તેને ગાંડો માની અને એને નિર્દોષ છોડી મૂક્યો. પછી વકીલે 5,000 રૂપિયા માંગ્યા ત્યારે તે અશ્લીલ હાવ એમ કરવા મળ્યો. ત્યારે વકીલે કહ્યું, મને તે હાવ કેમ કરે છે? તમે જ મને હાવ કહેતા શીખવાડ્યું છે, તેથી મેં તમને 2 વાર હાવ કહું છું. હાવનો મોટો ઉપકાર છે, એ હાવને હું શા માટે છોડું? હાવ કહેવાથી ફાંસીથી પણ હું બચી ગયો, અને હાવ મને 5,000 રૂપિયાના કરજથી નહીં બચાવે. દુર્જનનો ઉપકાર કરનારની પણ આ દશા થાય છે. દુર્જન એવા દુર્યોધનના યોગથી કૌરવ કુળનો નાશ થયો હતો. ગાંધારના રાજા સુબલની પુત્રી ગાંધારીને ધૃતરાષ્ટ્ર પરણ્યા હતા. ગાંધારીને કોઈ સંતાન થયું નથી, તેથી વ્યાસની સેવા કરીને પ્રસન્ન કર્યા. પછી વ્યાસે ગાંધારીને 101 પુત્ર થવાનો વર આપ્યો, છતાં 2 વર્ષ સુધી તેને પુત્ર થયો નહીં. તેવામાં ગાંધારીએ કુંતીને પુત્ર થવાની વાત સાંભળી, તેથી તેને સ્પર્ધા થઈ. સ્પર્ધામાં ગાંધારી પેટ ફૂટવા મળી. 2 વર્ષથી ગર્ભ બહાર નીકળતો નથી. તે પેટ ફૂટવાથી લાંબી અને કઠણ માંસની પેશી નીકળીને પછી વ્યાસ ત્યાં આવ્યા. તે ગાંધારીના પેટમાંથી નીકળેલી એ માંસની પેશીને વ્યાસે મંત્રેલું જળ છાંટ્યું છે કે તરત જ તેમાં અંગૂઠા જેવા 101 ટુકડા થઈ ગયા. 9 માસે તેમાંથી એક પુત્ર નીકળ્યો, અને છેલ્લા ઘડામાંથી દુષ્યંતલા નામની પુત્રી નીકળીને પેલા ઘડામાંથી દુર્યોધન નીકળ્યો. ત્યારે તે ગધેડા જેવો સ્વર કાઢીને રેડ્યો. અનેક અપશુકનો થયા. તેથી ઋષિઓએ કહ્યું કે આ દુર્યોધનનો ત્યાગ કરશો તો તમારું કુળ એ બચી જશે. કુળને માટે એકનો ત્યાગ કરવો, ગામને માટે કુળનો ત્યાગ કરવો, દેશને માટે ગામનો ત્યાગ કરવો, અને આત્માને માટે પૃથ્વીનો ત્યાગ કરવો. આ ન્યાયે દુર્યોધનનો ત્યાગ કરો, પણ ધૃતરાષ્ટ્રે તેનો ત્યાગ કર્યો નહીં. તેથી આખા કુળનું દુર્યોધને નિકંદન કાઢ્યું. ભર્તૃહરિમાં કીધું છે કે નિર્દયપણું, કારણ વિના ઝઘડો, અને પરદ્રવ્ય અને પરસ્ત્રીની સ્પૃહા, સજ્જનો બંધુઓ સાથે વેર, આટલાવાના દુર્જનમાં સ્વભાવ સિદ્ધ હોય છે. 2 ભરવાડ જંગલમાં પશુ ચાલતા લાકડીઓના ટેકા દઈને કાનમાં આંગળી નાખીને સામસામા દુહા બોલતા હતા. હવે દુહામાં એકબીજાને ગાળો દેવા મળ્યા ને એમાં બાજી પડ્યા અને લાકડીઓ ઉડી. 3-4 સારા માણસો તુરત દોડી આવ્યા અને જુદા પડ્યા. પણ તેને પૂછ્યું, હમણાં તો તમે તો બધા દુહા બોલતા હતા, આનંદ માણતા હતા, તે ઘડીકમાં કેમ લાકડીએ આ લાકડી પડ્યા?
તમે ઘડીકમાં કેમ લડી પડ્યા? તો એક બરવાડે કહ્યું કે એ દોહા જ ડાંગે ચડી ગયા હતા, અમારા કઈ વાંક નથી. આ દ્રષ્ટાંતથી સિદ્ધાંતમાં કહેવાનું કે દુર્જનોમાં વિના કારણ કલેશ થવાનો સ્વભાવ હોય છે. કરબત, કુહાડો અને કુટિલ માણસ આ ત્રણેય કપાયેલને પણ કાપે છે. સોય, ટંકખાણ અને સજ્જન માણસ આ ત્રણેયને કસાયેલને સાંધે છે. એટલે કે માણસમાં કલેશ હોય ને તેને મટાડે છે. જ્યારે કુટિલ માણસ બળતામાં ઘી હોમીને જેમ અગ્નિ વધારાય છે તેમ કલેશને વધારે છે. નિષ માણસ નીચું કાર્ય કરીને પોતાની શ્રેષ્ઠતા અને બડાઈને માને છે. એક છોકરો ઝાડે ફરવા જાય ત્યારે આગળ પાણીનો કળસો મૂકીને બેસે. એ વખતે કાગડો આવીને હંમેશા પાણી પી જાય. એક દિવસે કાગડાને છેતરવા માટે પેલા પાણી લઈને કળસો ખાલી કરીને આગળ મૂક્યો. કળછો એટલે લોટો. અમારી સૌરાષ્ટ્રની તળપતી ભાષામાં છે આ. પછી ઝાડે ફરવા બેઠો, એવામાં કાગડો આવ્યો અને કળશમાં ચાંચ બોળે છે. ત્યાં તો કળશો ખાલી ભેળ્યો, લોટો ભાડ્યો, તેથી ઉડી ગયો. અને પછી છોકરે હસતા હસતા એની માને કહ્યું, માં આજ તો મેં કાગડાને ઠેગ્યો. હું હંમેશા આગળ મૂકતો, આ કળશો મૂકીને ઝાડે ફરવા બેસતો, તેમાંથી કાગડો આવીને પાણી પી જતો હતો. આજ તો ભાઈડો પેલા પાણી લઈને પછી ઝાડે ફરવા બેઠો. કાગડે આવીને ચાંચ બોળી પણ કળશો ખાલી હતો, તેથી કાગડો ભૂસેડીને ભાગી ગયો. કાગડાને આજ બરાબર છેતર્યો. એની માએ કહ્યું, મારા પેટિયા, તે કાગડાને ઠેગ્યો, પણ તને કાગડો ઠગી ગયો એ તને નથી ખબર. આ લે પાણી પાયું, પાણી લઈને આવ. આથી કહેવાનું કે અવળું કામ કરીને પણ દુર્જન માણસ પોતાને ડાયો સમજે છે. પોતે પાણી લીધા વગર નહોતો. કોઈનો ગુનો કરીને જેલ ભોગવીને આવે પણ પોતે સરસાઈ બતાવે કે સિંહને જ પાંજરું હોય, શિયાળને પાંજરું ન હોય. ભાઈડો તો મટીએ યા તો ભાઈડો તો મટીએ યા તો બેડીઓ જ હોય. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહ્યું કે દંડ ભોગવી ડાપણ કરે તેને ડાયો કદીએ ન દેખવો. અને પોઠિયો પખાળી અને પુરુષે તજે તેને મોટો મૂર્ખ લેખવો. લૂંટાવી સર્વે લુગડા પછી નાગો થઈ ભાગ્યો ઘણો. એવું કર્યું એ અભાગ્ય, હવે ડાયો કે ભોળો ગણો. સમો ન શક્યો સાચવી આવી તકમાં અવળું પડ્યું. નિષ્કુળાનંદ એ નરને કોઈ પાપ પૂર્વનું આવી નડ્યું. પૂર્વના પાપ હોય ને સવળું કામ સૂજે નહીં. દુર્જનના પૂર્વના પાપે જ એ મળી હોય છે, પાપે જ મળી હોય છે. ભગવાને શાસ્ત્રમાં જે આજ્ઞા કરી છે તેને માને તે સત્પુરુષ અને ન માને તે સત્પુરુષ. બ્રહ્મા, ઇન્દ્ર, શારદા, લક્ષ્મી એ આદિએ ભગવાનની આજ્ઞા માની છે. કદાચ સૂર્ય આથમણો ઉગે પણ તે પ્રભુની આજ્ઞા લોપીને કોઈને સુખ મળે નહીં. દુર્જન માણસ પ્રભુની આજ્ઞા મૂકીને વર્તમાનમાં સુખ માને છે. કાળું મુખ કરીને તેને રૂપાળું માને તો પછી તેને શું કહેવું? વિધવા સ્ત્રી 7 પુત્રોએ જન્મ આપીને પુત્રના રૂપના વખાણ કરે પછી એને શું કહેવું? દુષ્ટને લાજ શરમ હોતી નથી. નારદજી ભગવાનનું વચન લોપ્યું તો તેને માકડાના જેવું મુખ થયું હતું. રામકથામાં છે ને. સીતાજી એક લીટો લોપ્યો તો તેને એને માથે દુઃખના દર્ભ ઉગ્યા હતા. તો પછી મોટા ગઢને ઠેકે તેને દુઃખ ન આવે. શાસ્ત્રમાં મર્યાદાને છોડીને વર્તનારનો સંગ ન કરવો. રાહુનો સંગ જ્યારે સૂર્યચંદ્ર કરે છે ત્યારે એનું તેજ માત્ર નાશ પામી જાય છે. આકાશમાં અગત્ય ઉગે ત્યારે જાણવું
કે હવે વર્ષા ઋતુનો અંત આવ્યો. જેમાં અગત્યના ઉદયથી જળ સુકાઈ જાય છે તેમ વિમુખના સંગથી બુદ્ધિનો નાશ થાય છે. અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નઠારો સંગ નરસા તણો, કહું છું કોઈ કરશો નહીં. નાગવાગ વિષવહની એ વિમુખથી સારા સહી. ગાળે હે માળે વાળે વીજળી, વળી કુબે પડે નર કોઈ. શીશ કાપે આપે સૂળીએ, તોય વિમુખ દુઃખ સમતોય. એથી મરવું એક બાર પડે પણ પામીએ એનો પાર. પણ જન્મ મરણ જીવને વિમુખથી બારંબાર. દુર્જનને સત્યાસત્યનો વિવેક હોતો નથી. તેને હિતનો ઉપદેશ કરનાર પણ તેને શત્રુ બની જાય છે. નીતિ મંજરીમાં કહ્યું કે લોભીને યાચક શત્રુ જેવો લાગે છે અને ચોરોને ચંદ્રમાં શત્રુ જેવો લાગે છે. અને જાર સ્ત્રીઓને પતિ શત્રુ છે, મૂર્ખ માણસને જ્ઞાન આપનારો શત્રુ જેવો લાગે છે. એક ગામમાં ભાગવતની સપ્તાહ બચાતી હતી. હવે વાંચનાર પુરાણી સમર્થ વિદ્વાન હતા. આ દ્રષ્ટાંત સાથે કથાને સમજાવતા હતા અને શ્રોતાઓને પણ ત્યાંથી ઉઠવાનું જ મન થાય નહીં. તેથી એક શ્રોતાએ કોઈ અફીણનો બંધાણી બેઠો હતો ને તેને કહ્યું, ભાઈ આ કેવી સુંદર કથા વચાય છે, તમે અહીં શા માટે બેસી રહ્યા છો? ગંગા ચાલી જતી હોય અને જે તરસો રહી જાય તે અભાગ્ય કહેવાય ને. ચાલ મારી સાથે આ કથામૃત પીવા, તેનો સ્વાદ આપણે ચાખી લેતો જા. એમ કહીને તેનું કાંડું જાલીને કથામાં લઈ ગયા ને પેલો માણસ તો ભીતનું ઓઠીગણ કરીને બેઠો ને ઘડીક થયું ત્યાં તો ઊંઘ આવી ગઈ. તેવામાં કોઈ મસ્કરીયો માણસ મીઠાની થાળી લઈને જતો હતો ને તેણે ઊંધી ગયેલા બંધાણીનું મોઢું પોળું થઈ ગયેલું હતું ને તેમાં ચપટી ભરીને મીઠું નાખી દીધું. હવે ઘડીક પછી ઊભો થઈને થૂ કરવા માંડ્યો અને પછી કથામૃતના વખાણ કરીને પોતાના કથામાં લાવનાર ઉપર ગાળોની જડી કરવા માંડ્યો. ત્યારે પેલો શ્રોતા કહે, ભાઈ મને શું કરવા ગાળો દો છો? મેં શું તમારું બગાડ્યું છે? બંધાણીએ કહ્યું કે કથામૃતના વખાણ કરીને મને અહીંયા શા માટે લાવ્યા? ત્યારે તારું કથામૃત તો ખારું દૂધવા જેવું છે. હવે આ દ્રષ્ટાંતથી કહેવાનું કે મૂર્ખ માણસને બોધ કરનાર પણ શત્રુ થાય છે. કૃતજ્ઞ માણસને કોઈ દુઃખથી મુકાવે તો પણ તે કૃતજ્ઞ માણસ દુઃખથી મુકાવનારને દુઃખ આપનાર એ તૈયાર થાય છે. સિંહને પાંજરામાંથી છૂટો કરો તો પણ એ છૂટો કરનારને માર્યા વિના નહીં રહે. રજ પૃથ્વી પર પડી દુઃખી થતી હતી અને મનુષ્ય પશુ સર્વે તેનો પગ નીચે એને કચરતા હતા. તેથી વાયુએ દયા કરીને તેને અધર ચડાવી. ત્યારે રજે વાયુને પહેલો રોયડો અને ધૂળ કરી મૂક્યો એને. એટલે હરિલીલામૃતમાં કીધું છે, કૃતજ્ઞનું પોષણ જો કરાય તથાપી તે શત્રુ જરૂર થાય. ઉછરીએ જો અહીં દૂધ પાઈ કોઈ સમય તે કરડે જ ભાઈ. દુષ્ટને ભોજન મિષ્ટ દેખે તથાપી તે દ્વેષ તજે ન હયે. જો દૂધને સાકરથી સિંચાય તો લીમડો મિષ્ટ કદી ન થાય. દુષ્ટો વિના સ્વાર્થ કોઈ દાડે પોતે મરીને પરનો બગાડે. માખી પડીને નિજ પ્રાણ દે છે ખરાબ ખાણું પરનું કરે છે. દુષ્ટજન પોતે જ
વેઠીને પણ દુઃખ વેઠીને પણ બીજાને દુઃખ આપવા તૈયાર થાય છે. શરદ ઋતુના મેઘની માફક વાત વાતમાં રાજી થઈ જાય ને વાત વાતમાં કુરાજી થઈ જાય છે. દુર્જનની પ્રીતિ છે તે માટીના ઘડા જેવી છે, જરા ટકોર લાગે તુરત ફૂટી જાય છે. ફરીને સાંધવી હોય તો એ સંધાતી નથી. માટીનો ઘડો સંધાય ખરો? સજ્જનની પ્રીતિ છે સોનાના ઘડા જેવી છે, તે જલ્દી તૂટે નહીં. કદાચ તૂટી જાય તો ફરી તેને સાંધી શકાય છે. બીજાની ચાડી કરવી એ દુર્જનની વિદ્યા છે. બીજાને દૂષણ આપવું એ એનું ભૂષણ છે, બીજાને દુઃખ આપવું એ એનું સુખ છે. એવા દુર્જનને હથોડીએ બ્રહ્માએ ઘેડ્યો છે. એ હથોડીને બ્રહ્મા ફેંકી દે ને તો સારું છે, જેથી દુર્જનનો વંશ નાશ પામે. મૃગલા તૃણ ખાઈને જંગલમાં રહે, માછલા જળનો મેલ ખાઈને જળમાં રહે, પણ કોઈને નડતા નથી. પણ સત્પુરુષો સંતોષ રાખી અને પોતાનો નિર્વાહ કરે છે, કોઈને દુઃખ આપતા નથી. છતાં દુર્જનોએ ત્રણેયના વિના કારણે શત્રુ થાય છે. દુર્જન પોતાના આત્માનો જ ઘાત કરે છે, તો પછી બીજાનો તો શું સારું કરશે? એક દેવી પૂજકને એક દિવસે થોડા પૈસા મળ્યા, તેનું સીધું લીધું ને કંસાર બનાવ્યો ને પછી એ દેવી પૂજકને એમ થયું કે આ મારી સ્ત્રી મને પૂછ્યા વિના રાતે આ કંસાર બનાવ્યો, દિવસે બનાવ્યો તો હું કંસાર અને ઘી ખાઉં તો બીજા દેખત તો ખરા ને. પછી બીજા જોવા આવે એ માટે કુબાની ઉપર ઘાસનું છાપરું હતું તેને સળગાવ્યું, તેથી સૌ માણસો ઓલવવા મળ્યા. ત્યારે આ દેવી પૂજક હાથમાં કંસારની થાળી લઈને લાંબો હાથ કરીને થાળી બતાવીને કહે જો પણ પાણી ભર્યું છે ત્યાંથી પાણી લ્યો, આમ કહીને હાથ લાંબો કરીને થાળી બતાવતો જાય. ત્યારે કોઈ કહ્યું તું કંસાર અને ઘી ખાય છે, પણ અમે જોયું હવે થાળી હેઠી મૂકીને ઓલવવા મળ. પછી થાળી હેઠી મૂકી દુર્જનને થોડી સંપત્તિ મળે તો તેમાં ફૂલાઈને આ રીતે પોતાનું અનિષ્ટ કરે છે. હે, એક હજામ રાજાનો નોકર હતો. તેની ઉપર રાજી થઈને રાજાએ કહ્યું તારે કંઈક જોઈએ ને તો મારી પાસે માંગ. ત્યારે હજામે કહ્યું મહારાજા તમે જે હાથી ઉપર બેસો છો ને એ હાથી ઉપર બેસાડીને મને શહેર વચ્ચે ફેરવો. સાંભળજો. હવે રાજાએ મહામતને બોલાવીને કહ્યું જો તું જ્યારે હાથીને પાણી પાવા લઈ જા છો ત્યારે હજામને હાથી ઉપર બેસાડીને લઈ જજે. રાજાના કહેવા પ્રમાણે મહાવતે તો હજામને હાથીએ બેસાડ્યા. પછી સગા સંબંધીઓને કુટુંબીઓને ખબર પડે એમ માટે પોતે માંદો થયો, 3-4 દિવસ સૂઈ રહ્યો. સગા સંબંધીઓ તેને માંદો થયો જાણી અને જોવા આવવા લાગ્યા. કોઈ પૂછે કે સાથી માંદા પડ્યા? ત્યારે હજામ કહે મને હાથીની પીઠ વાયડી પડે છે, હું હાથીએ બેસું છું ને ત્યારે માંદો થઈ જાઉં છું. છતાં રાજાએ બહુ આગ્રહ કર્યો ને તેથી હાથીએ બેસવું પડ્યું, એટલે માંદો થયો છું. હવે દુર્જનમાં આવો ખોટો આડંબર હોય છે, મિથ્યા અભિમાન પણ હોય છે. સજ્જનને દુઃખ આપવું એ તો એનો મૂળભૂત સિદ્ધાંત છે. માટે એવા દુર્જનનો સંગ કરનાર કુસંગી કહેવાય છે, તેનો પણ સંગ ન કરવો. કુસંગી સંગે દુર્જન ન પીડાય, કુસંગી સંગે સુજનો પીડાય, તે સંગનો દોષ સદાય ગણાય. લોહી પીને માકડ નાસી જાય, તે સંગથી માર પલંગ ખાય. સારો છતાં સ્વકલ્પ કુસંગ થાય, તો રૂપ તેનું બદલાઈ જાય. જો દૂધમાં સ્વકલ્પ પડે છાસ મીઠાસ, જેન પ્રગટે ખટાશ. કુપાત્ર ને સંગ સુપાત્ર જાય, કુપાત્રમાં જે ગણતા ગણાય. જો અંધમાં લેખક
એક હોય તે અંધ ટોળી જ ગણાય તોય, કુસંગ જો અંગ કરે પ્રવેશ, ધર્મી તણો ધર્મ રહે ન લેશ. ધર્મ રાજા કે બીજી ધર્મની મૂર્તિઓ જેવા હતા, છતાં તેને દુર્જનનો સંગ લાગી ગયો. દુર્જનના યોગથી કોઈ સદાચાર કે નિયમ રહેતા નથી. ગાંડાના ટોળામાં જઈએ તો ફરજિયાત ગાંડું જ થવું પડે. કોઈ સમય રાજા અને દીવાને ગાંડાનું ગામ હતું ને તેમાં જઈ ચડ્યા ને ત્યાં ગાંડા માણસો એકદમ ઓપન થઈ નાચતા હતા. તો રાજા અને દીવાનને આ ઘોડા ગાડીઓમાં બેસીને આવતા જોઈને બધું ટોળું રાજા અને દીવાન સામે દોડ્યું અને ઉપર ચડી ગયા. રાજા ને દીવાનને નીચે ઉતારીને બોલવા મળ્યા, આપણા ગામમાં 2 ગાંડા માણસો આવ્યા છે અને મારો એમ કહીને સૌ તેની ઉપર તૂટી પડ્યા. ઓલાય કપડા પહેર્યા હતા, ઓલાય કપડા નતા પહેર્યા. કોઈ કપડા ખેંચીને એમને નગ્ન કરવા મળ્યા. દીવાન બુદ્ધિશાળી હતા, તેને કપડા કાઢીને રાજાને કહ્યું, જો હવે તમારે જીવવું હોય ને તો આ સૌની સાથે તમે નાગા થઈને નાચવા માંડો. પછી રાજાએ પણ કપડા કાઢી નાખ્યા. ત્યારે ગાંડાઓને કહ્યું, હવે ડાયા થયા માટે આને મારશો નહીં. રાજા ને દીવાન સૌને સાથે ગાંડા થયા ત્યારે બચ્યા. પાપીના સમૂહમાં રહેનારને અનિચ્છાએ પણ પાપમાં પેરડાવવું જ પડે. તમારે પાપ કરવું જ પડે. હવે એક દેવી પૂજકનો સંઘ દ્વારકા 4 ધામની યાત્રા કરવા ગયો. તેમાં ગેમલો અને જેમલો 2 દેવી પૂજક હતા. તેને બ્રાહ્મણોએ ઉપદેશ કરીને કંઠી બાંધી અને બંનેને વૈષ્ણવ કર્યા. પછી હિંસા ન કરવી એવા નિયમ આપ્યા. પછી યાત્રા કરીને સંઘ રસ્તે ચાલ્યો જાય છે. તે રસ્તે ઘો બહુ નીકળતી હતી. તેને જોઈને બધા આ દેવી પૂજક એક પછી એક ઘોને પકડવા મળ્યા. હવે ગેમલે જેમલે હિંસા ન કરવાના નિયમ લીધા હતા, તેથી તે 2 જણ બાકી રહ્યા. રસ્તામાં બીજા બધા જ દેવી પૂજક કહેવા મળ્યા, તમે ઘોને કેમ પકડતા નથી? તમે એક આ ઘોને પકડી લો ને. બંને કહ્યું, અમે હિંસા ન કરવાના નિયમ લીધા છે. તો બીજાએ કહ્યું, એને મારવી શું કામ જોઈએ? પકડીને કસકસાવીને વળ દઈને કેડે બાંધી દેવી. એની મેળે જે થવાનું છે તે થઈ જશે. ગેમલે જેમલે તો ગુરુનો ઉપદેશ માની લઈ બંને એક એક ઘો પકડી લીધી. અને પછી પોતાનું ગામ આવ્યું ને ત્યારે ગામના માણસો તેમનું સામયું કરીને જાન મૃગલ સાથે ગરબી બોલતા બોલતા સામા આવ્યા. શેરી બોલાવી સજ કરી ઘેર જાબો ને, હે શેરડીએ પથરાબું ફૂલ વાલમ ઘેર જાબો ને, હે ઉતારા દેશું ઓરડા ઘેરે આવો ને, હે દેસુ દેસુ મેળી ના મોર વાલમ ઘેર આવો ને. આમ 2 જણ બોલે છે ને પાછળ બીજા ઝીલતા હતા. ત્યાં સમયે ગેમલેન કેડે જીવતી ઘો બાંધી હતી ને તે કેડે નખ ભરાવી અને નખ ભરાવતી હતી ને તેથી ગેમલેન ગરબીને ઝીલતા સાથે રાગ મેળવીને અને જેમલાને પૂછ્યું. ગેમલો કહે છે, જેમલાને હવે કેમ કરવું? કેડે નખુરિયા ભરાવે છે, હવે કેમ કરવું? જેમલો કહે ગેમલાને હવે એમ કરવું કે એનું ડોકું મરડી નાખવું, એનું હવે એમ કરવું. પછી જેમલો તેને સલાહ આપે છે, આપણો નિયમ સચવાઈ રહે ને ગો નખુરિયા ભરતી બંધ થઈ જાય. એમ કર, કપડાને નીચવો એમ એનું ડોકું મરડી નાખ. બિચારે ગેમલે અને જેમલે હિંસા ન કરવાના નિયમ તો લીધા, પણ જાજા હિંસક ભેગા રહી નિયમ કેમ રાખી શકે? અંતે સૌની સાથે હિંસા કરવા મળ્યા. ત્યારે નીતિ મંજરીમાં એમ કીધું છે કે કુટિલ, અતિ ક્રૂર અને લોભની સાથે પ્રીતિ અને સંગતિ પણ ન કરવી. વશિષ્ઠ મુનિએ વિશ્વામિત્રને નિમંત્રણ આપ્યું ત્યારે તેમની કામધેનુને પોતે એ હરી ગયા ને
નિમંત્રણ જ આપ્યું ન હોત તો કામધેનુ ક્યાં આપવાની વાત હતી? વસ્તા ખાચરને ઘોડી બહુ રૂપવાન હતી, પણ તેને વછેરા કાણા જન્મે. તેથી વસ્તા ખાચરે સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું, ઘોડી બહુ રૂપાળી છે, ઘોડો પણ રૂપાળો છે, છતાં વછેરા કેમ કાણા આવતા હશે? તે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ઘોડીની સેવા કરનાર કાણિયો છે કે એક આંખે કાણો છે, તેની ઉપર ઘોડીની બહુ સ્નેહ છે, તેથી તેને જો કાઢી મૂકો ને તો આ વછેરા સારા થશે. બોલો, હવે તેને કાઢી મૂક્યો અને પછી જે વછેરા આવ્યા તે સારા આવ્યા. અને વાત સાચી છે. સંઘનું કેટલું પ્રાબલ્ય છે. સેવા કરનાર માણસનો પ્રભાવ પણ એના ગર્ભમાં રહેલા વછેરા ઉપર પડે છે. તો દુર્જન સાથે રહેનારમાં દુર્જનના કેમ ન આવે? દુર્જનતા કેમ ન આવે? હમણાંની અમારી એક વાત હતી. અમારે જોશીભાઈ આવ્યા ને, એ કે અમે સામાન્ય ઘરની એક ચર્ચા અમે કરતા હતા, એમાં દૂધની ચર્ચા નીકળી. કોઈ હશે એમના કોઈ પરિચયમાં, તો ત્યાંથી દૂધ આવતું હતું. તો દૂધ એના કરતાં પછી કોઈ પ્રેમાળ જે એની સાથે એના પોતાના પશુઓને જેમ પોતાના પરિવારને જેમ રાખે એમ રાખતા હતા, એની ત્યાંથી દૂધ હવે આવે. તો ઘરમાં પણ ફેર પડી ગયો. તરત કે અમારી પત્નીએ કીધું મને કે દૂધ આ મહિનાથી આપણે લઈએ છીએ ને, એટલે આપણે એકબીજાના બધાને આમ શાંતિ થાય છે. અને પહેલાં જે દૂધ આવતું હતું ત્યારે થોડુંક આમ નહોતું જામતું એમ. અને વાત સાચી, આ દ્રષ્ટાંતથી મને સાચું પડ્યું. ધાર્મિક અને વિનયવાળા પુરુષનો સંગ કરવો અને વિનય શીખવો, વિનયવાનની ઉપર સર્વે પ્રસન્ન થાય છે. વિનયવાળા અને નિત્ય વૃદ્ધોની સાથે સેવા કરનારના આયુષ્ય, પુણ્ય, કર્મ અને દ્રવ્ય દિવસે દિવસે વધે છે. ભારત યુદ્ધની વ્યૂહરચના થઈ રહી હતી અને તે વખતે ભીષ્મ પિતામાં દુર્યોધનના પક્ષમાં હતા. કાલે ધનુષ્ય બાણ લઈને ભીમની સાથે લડવાનું હતું, છતાં પાંડવોએ ભીષ્મ પિતાની સાથે જઈને તેમને નમસ્કાર કર્યા. ત્યારે ભીષ્મ પિતાએ વિજયી થશો એવા આશીર્વાદ આપ્યા. દ્રૌપદીએ દાદાને પ્રણામ કર્યા. ત્યારે ભીષ્મને કંઈક બોલવું જોઈએ ને, તમારો અખંડ સૌભાગ્ય રહો, આવો આશીર્વાદ ભીષ્મ પિતાએ દ્રૌપદીને આપ્યો. તેથી પાંડવોનો વિજય થયો. દુર્યોધન અતિ અભિમાની હતો, તેથી ભગવાન શ્રી કૃષ્ણ આગળ પણ તે માન રાખતો હતો. યુદ્ધ થવાનું હતું તે પહેલા જ ભગવાન યુદ્ધમાં આવવાનું આમંત્રણ આપતા દુર્યોધન ગયો અને અભિમાની હોવાથી ભગવાન પોઈડા હતા. ત્યાં જઈને તેમના પલંગ ઉપર ભગવાનના મસ્તક તરફ બેઠો. અને પછી અર્જુન આવ્યા, નિર્માની હતા, તેથી ભગવાનના ચરણ પાસે બેસીને પોતે બેસી ગયા હતા. પછી ભગવાન જાગ્યા ત્યારે અર્જુનને સામે બેઠેલા દેખ્યા. તેથી અર્જુનને ભગવાનને માગવાનું કહ્યું. ત્યારે દુર્યોધન પાછળ બેઠો બેઠો બોલ્યા, અર્જુન, પહેલા હું આવ્યો છું, પહેલા માગવાનો હક તો મારો છે. ભગવાન કહે, મેં તો અર્જુનને પહેલો દેખો છે. દુર્યોધન કહે, તમે મોટા થઈને આવો અન્યાય કરશો, મને તમારે પહેલા પૂછવું જોઈએ. તો ભગવાન કહે, એક તરફ 11 અક્ષોહિણી સેના અને એક તરફ 7 અક્ષોહિણી સેના, તો 7 અક્ષોહિણી સાથે હું રહીશ. હું જેના પક્ષમાં રહીશ તેનો રથ ચલાવીશ, હું હથિયાર નહીં તારું. બોલ, તારે 11 અક્ષોહિણી જોઈએ છીએ કે 7? તારે 7 અક્ષોહિણી જોઈ તો હું તારા પક્ષમાં આવું. દુર્યોધને વિચાર્યું, મારે સારથીઓ તો ઘણા છે, જો શ્રી કૃષ્ણ મારા પક્ષમાં આવીને લડે નહીં અને રથ જ આંકે તો મારા શ્રી કૃષ્ણને શું કરવા? એ કરતા તો 11 અક્ષોહિણી સેનાઓ જ સારી છે. મહાભારત આદિ પર્વના બીજા અધ્યાયમાં અક્ષોહિણીની સંખ્યા કહી છે કે 1 રથ, 1 હાથી, 5 પાળા, 3 ઘોડાની 1 પતિ, એવી 3 પતિની 1 સેનામુખ, 3 સેનામુખનો 1 ગુલ્મ, 3 ગુલ્મનો 1 ગણ, 3 ગણની 1 વાહિની અને 3 વાહિનીની 1 પૂર્તના, પણ 3 પૂર્તનાનો 1 ચરમો, 3 ચરમોની 1 અંકિની અને 10 અંકિનીની 1 અક્ષોહિણી કહેવાય. એટલે કે એવા
અક્ષોહિણીમાં 21,870 રથ, 21,870 હાથી અને 1,09,350 પાળા અને 65,610 ઘોડાઓ હોય છે. તો શ્રી કૃષ્ણના બદલામાં આવી 4 અક્ષોહિણી વધારે આવે છે એમ માની દુર્યોધને 11 અક્ષોહિણી સેનાને માગી. દુર્યોધન કહે કે મહાપ્રભુ, આપ મારા પક્ષમાં પધારો, મારે તો આપની જ જરૂર છે. મને સામે ઉભા રહીને દર્શન આપશો ને તો પણ મારો વિજય જ છે. પછી દુર્યોધને ભીષ્મ પિતા પાસે જઈને બડાઈ કરીને કહ્યું, દાદા, હું 11 અક્ષોહિણી સેના લઈને આવ્યો છું. અને શ્રી કૃષ્ણને શસ્ત્ર નહીં ધારવાની પ્રતિજ્ઞા કરાવતો આવ્યો છું. ભીષ્મે દુર્યોધને કહ્યું, વર વિનાના જાનૈયાને લઈ અને જાય તો એને કન્યા કોણ પરણાવે ખરું? તે પણ એવું જ ડાપણ કર્યું છે. હવે જે શ્રી કૃષ્ણે શસ્ત્ર નહીં ધારવાની પ્રતિજ્ઞા કરી છે તેમ હું પણ પ્રતિજ્ઞા કરું છું કે શ્રી કૃષ્ણને શસ્ત્ર ધરાવું તો જ હું શ્રી કૃષ્ણનો ભક્ત ખરો. પછી તો યુદ્ધ શરૂ થયું. ત્યારે સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે આ યુદ્ધ થઈ રહ્યું છે તેમાં મારા દુર્યોધનની પાસે મોટું સૈન્ય છે, સાધન સંપત્તિ પણ પાંડવોથી દુર્યોધનની પાસે વધારે છે. માટે મને તો જણાય છે કે વિજય દુર્યોધનનો જ થશે. પોતાનો બાપ છે એટલે એમ જ માને નહીં. વિજય દુર્યોધનનો જ થશે. તમે શું કહો છો? સંજય કહ્યું, એ તમારી ભૂલ છે. મને જણાય છે કે જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે, જ્યાં ધનુષ્યધારી અર્જુન છે, ત્યાં લક્ષ્મી, વિજય, ભૂતિ અને નીતિ છે. મને તો આવું જણાય છે. પછી 18 દિવસ યુદ્ધ ચાલ્યું. તેમાં 4 લાખ રથ અને 4 લાખ હાથી અને 10 લાખ ઘોડા અને 20 લાખ યોદ્ધા એટલાની હાનિ 18 દિવસમાં થઈ હતી. બોલો, અંતે વિજય તો અર્જુનનો થયો. ખરેખર જોઈએ તો વિજય અર્જુનનો નહીં પણ અર્જુનના ભક્તિ ભાવનો હતો. જો તેનામાં વિનય અને ભગવાનની ભક્તિ હતી તો તેને ભીષ્મ જેવા દુશ્મનોએ પણ આશીર્વાદો આપ્યા. શ્રી કૃષ્ણ પરમાત્મા પણ શ્રી અર્જુનની ભક્તિથી તેને વશ થઈ ગયા. માટે અર્જુનની ભક્તિનો વિજય થયો. મૃકુંડુ ઋષિને પુત્ર થયો. તેનું નામ હતું માર્કંડે રાખ્યું. હવે તેનું જ્યોતિષી અલ્પ આયુષ્ય બતાવ્યું હતું. તેથી મુકુંડ મુનિએ વિચાર્યું કે અભિવાદન કરનારું આયુષ્ય વધે છે. એમ માનીને સપ્તર્ષિઓ વિષ્ણુ શિવની પાસે લઈ જઈ નમસ્કાર કરાવ્યા. ત્યારે સર્વે આશીર્વાદ આપ્યા કે ચિરંજીવીઓ થાવ. બોલો, માર્કંડ ઋષિ ચિરંજીવી થાવ. મૃકુંડ મુનિએ કહ્યું, જ્યોતિષી ખોટું યા તો તમારા આશીર્વાદ ખોટા. આ મારા પુત્રનું જ્યોતિષી અલ્પ આયુષ્ય બતાવે છે. પછી દેવોએ તેનું આયુષ્ય વધારીને ચિરંજીવી કર્યા. નળ કુબેર અને મણિગ્રીવ બંને કુબેરના પુત્રો હતા. અપ્સરાઓ સાથે સરોવરમાં નગ્ન સ્નાન કરતા હતા. નારદ મુનિ આવ્યા. નારદજી એને જોઈને અપ્સરાઓએ વસ્ત્ર પહેરી લીધા. પણ ધનના મદદથી ઉદ્ધ થયેલા બંને કુબેરના પુત્રો વસ્ત્રો પહેર્યા નહીં. તેથી નારદે શાપ આપ્યો, તમે ધનના મદથી ઉદ્દિત બની અને અભિનયી થયા છો. માટે તમે બંને ઝાડનો જન્મ થશે. ભાગવતજીના 10મા સ્કંદની આ કથા છે. આમ છતાં અભિનય કરવાથી તમને ઝાડ થવું પડ્યું. માટે વિનય રાખો. વિનયી માણસ સર્વત્ર વિજયી થાય છે. હવે મૂળ વિષય ઉપર આવીએ કે ક્રૂર અને કુટિલ માણસનો સંગ છે તે દુઃખ આપે છે. દુર્જનના સંગ જેવું બીજું કોઈ દુઃખ નથી. આ લોકમાં રોવરાવે અને જમપુરીમાં લઈ જઈને પણ રોવરાવે છે. હીરે જેમ બે ઠેકાણે કાણ મુકાવી તેમ દુર્જન 2 લોકમાં રોવરાવે છે. શિષ્ય કહ્યું, ગુરુજી, આ હીરે બંને ઠેકાણે કેમ કાણ મુકાવી હતી એ મને કહો ને.
તમે કહેવત બોલ્યા પણ મને જાણમાં નથી. એક ભગાનો ભાઈ હીરો હતો, તેને એની માને કહ્યું કે માં એમાં હું આપણી ભાભીને તેડવા જાઉં? તો કહે છે કે જા, એમ કહીને તેને શિખામણ આપી, જો બેટા વેવાઈને ઘેરે જા ને ત્યારે બહુ બોલ ના કરીશ, હા, અને ના સિવાય બીજું બોલવું જ નહીં. બહુ બોલીશ ને તો તારી પરીક્ષા કરી લેશે. તો હીરો કહે, માં હું ક્યાં એવો ગાંડો છું તે બોલ્યા જ કરું. એમ કહીને ચાલવા મળ્યો. ભાભીની પાસે પહોંચ્યો અને ત્યારે તેની ભાભીએ કહ્યું, આવો હીરાભાઈ. તો કહે કે હા, ઘરમાં સૌ સાજા નરવા છે ને? તો કહે કે ના, કાંઈ નાવા જેવું છે? તો કહે કે હા, સગામાં છે. તો કહે કે ના, આપણા ઘરમાં જ છે. હા, તમારી માં? તો કહે કે ના, તમારા ભાઈનું નાવાનું છે. તો કહે કે હા. આ સાંભળીને હીરાની ભાભી તો પછાડો ખાઈને બોલવા મળી, અરે બાપ, મારે બાળપણમાં રંડાપો ક્યાંથી આવ્યો, ગજબ થઈ ગયો. એમ બોલીને કૂટવા મળીને હાથની ચૂડીઓ પોતે ભાંગી નાખી. એવામાં તેની મા આવીને પૂછ્યું, આ શું છે? ત્યારે કહ્યું કે હું રાંડી. તો હીરો તો નાટક જોવા ઊભો હોય એમ ઊભો વિચારે છે કે હું કંઈ બોલ્યો નથી, છતાં શું કે થયું? મારી ભાભી એટલું બધું મને ભાળીને કેમ રડીતી હશે? થોડી વારમાં બાઈઓ આવીને સાથે રડવા લાગી. ગામના માણસો પણ ભેગા થઈ ગયા. પછી સૌ સ્નાન કરવા ગયા. પાછળથી હીરે પૂછ્યું કે હીરે મૂક્યું બબકાવી અને વેલું આવે ઘેરે. બગાએ હીરાને આવતો જોઈને તેની પાસે જઈને પૂછ્યું કે હીરા કેમ પાછો આવ્યો? તારે હીરો કહે, ત્યાં તો હીરો કહે, પોક મૂકી ભોગો કહે કે ભાઈ બોલ તો ખરા, શું થયું? તો કહે કે કંઈ વાત કર્યા જેવી નથી. ભગે જાણ્યું મારા ઘરનાને હીરો તેડવા ગયો હતો અને પાછો આવ્યો. મારે જરૂર મારી સ્ત્રી મરી ગઈ હશે. અને એમ જાણીને ભગો પણ રડવા મળ્યો. અને બંને રડતા ઘેરે આવ્યા. અને તેમની માએ જાણ્યું કે હીરો પાછો આવ્યો છે, માટે ભગાની વહુ મરી ગઈ હશે. એમ માનીને તેને પણ કૂટવા મળ્યું. એટલે આડોશી પાડોશી ભેગા થઈ ગયા. ને પછી કાન મૂકીને નાઈને ઘેરે આવ્યા. ત્યારે કોઈ ડાયા માણસે પૂછ્યું કે કોણ મરી ગયું છે? તો કંઈક હીરાને પૂછો. પછી માએ હીરાને પૂછ્યું, કોણ મરી ગયું? તો હીરો કંઈક ભાભી રાંડા. મારા રોયા ભાઈ બેઠો છે ને ભાભી સાતી રાંડી. ત્યારે હીરો કહે, હું બેઠો છું અને તું ત્યાં સાતી રાંડી, તો ચૂડીઓ શું કરવા ભાંગી? તો કહે, મૂર્ખ, તારા બાપ મરી ગયા તેથી હું રાંડી છું. હીરો કહે, મેં તો જાણ્યું કે ચૂડીઓ ભાંગી નાખે એટલે રંડાતું હશે. આ વાતથી કહેવાનું કે દુર્જનનો વિશ્વાસ કરવાથી હીરાની માફક દુર્જનો અને આ લોકોને પરલોકમાં બંને ઠેકાણે મોકાણ મુકાવે છે. ન્યાય મુકાવી અને ઘેરે આવીને મોકાણ મુકાવી. શિષ્ય કહે છે, ગુરુદેવ, દુર્જન સાથે બોલવું નહીં, એની સાથે વ્યવહાર કરવો નહીં. એમ તમે કહ્યું તો હજારો મનુષ્યમાં એકાદ સજ્જન હોય છે અને જાજા દુર્જન હોય છે. તો ગીતાધ્યાયમાં 7માં કહ્યું છે કે હજારો મનુષ્યમાં કોઈક જ સિદ્ધને માટે યત્ન કરે છે. તો ભગવાનના વાક્યનો અર્થ એવો થયો કે જે આત્મકલ્યાણ માટે યત્ન નથી કરનારા દુર્જનો હજારો છે અને યત્ન કરનારા સજ્જનો એ ઓછા છે. તો પછી તેનો સંગ ન કરીએ તો નાતના મુખ જેવું થાય. પધારો બાપુ. નાતના મુખી જેવું થાય. એક ગામમાં સૌ કોળીની નાત હતી. તેમાં એક નાતનો પ્રમુખ હતો. કોઈ નાતીલો નાતમાં બંધારણ વિરુદ્ધ વર્તન કરે તો તુરત જ પ્રમુખ તેને નાતબારો કરે. હવે એમ કરતા 50 ને નાતબારા મૂક્યા, પછી 80 ને મૂક્યા. એમ કરતા પ્રમુખે 99 ને 7 નાતબારા મૂક્યા. ને પછી નાતબારા થયા. તેમને નાત ભેગી કરીને પ્રમુખને જ નાતબારા કાઢ્યો, નાતબારો ગણ્યો. તો તેની સાથે રોટી બેટીનો વ્યવહાર તોડી નાખ્યો. તો ગુરુદેવ,
તો ગુરુદેવ આ બધાની સાથે વ્યવહાર ન રાખીએ તો પ્રમુખના જેવું થાય ને, તો ગુરુ કંઈક દુર્જનનો સંગ ન કરવો, એટલે એમાં પ્રેમ અને વિશ્વાસ ન કરવો. એની સાથે વ્યવહારમાં રહેવું છે તો વ્યવહાર તો કરવો જ જોઈએ, પણ દુર્જનને તેના સ્વભાવ અને ચહેરા ઉપરથી ઓળખી લેવો. નીતિ મંજરીમાં કહ્યું છે ને કે ચતુર માણસ આકૃતિ ઉપરથી બીજાનું હૃદય જાણી લે છે, અને કેતકીનું પુષ્પ ગર્ભમાં હોવા છતાં સુગંધ ઉપરથી ભમરા તેને જાણી લે છે. પશુ પણ સજ્જન અને દુર્જનને ઓળખી લે છે. શિકારીને જોઈને હરણ તુરત ભાગે છે અને મુનિઓની પાસે જઈને બેસે છે. તો રામાયણમાં અરણ્યકાંડમાં રામચંદ્રજી ભરતને કહ્યું, મુનિ નિગમ નિકટ બિહગ મૃગ જાહી, બાધક બધી કબિલો કી પરાહી, હિત અનહિત પશુ પછી અબુજાના, માનસ્ય તનો ગુણ જ્ઞાન નિધાના. પશુ પક્ષીઓ મુનિઓની પાસે આવે છે, શિકારીથી એ દૂર ભાગે છે. હિતાહિતનો વિચાર કરો તો પશુ પક્ષીમાં પણ છે, તો પછી મનુષ્યમાં હોય એમાં તો શું કહેવું. એક બાઈના બાળકને કોઈ રાક્ષસ જેવી સ્ત્રી હશે ને તે લઈ ગઈ. જેનો બાળક હતો ને તે બાઈને ખબર પડવાથી તે બાઈની પાસે પોતાનો બાળક લેવા ગઈ. ત્યારે તેણે કહ્યું કે આ બાળક તો મારો છે. ઘણો વિવાદ કર્યો પણ બાળક પાછો ન આપ્યો. પછી તેનો કોર્ટે દાવો કર્યો. ન્યાયાધીશે બંને બાઈઓ અને છોકરાને કોર્ટે હાજર રહેવાની આજ્ઞા કરી. તેથી ત્રણેય ત્યાં હાજર થયા. અને પછી જજે પૂછ્યું કે આ બાળક કોનો છે? તો બંને કહ્યું મારો બાળક છે. પછી જજે વિચાર કરીને કહ્યું તમારો બંનેનો આ બાળક છે, માટે આના 2 ટુકડા કરવાનો ઠરાવ કર્યો. અને ત્યારે જેનો દીકરો હતો ને તેને બાઈએ રડતા રડતા કહ્યું, સાહેબ મારા દીકરાના 2 ટુકડા કરશો નહીં, ભલે આ બાઈ મારા દીકરાને લઈ જાય, મારે નથી જોઈતો. આ ઉપરથી જજે નક્કી કર્યું દીકરાને જન્મ આપનારી માતા આ છે, ખરેખર એનો જ આ દીકરો છે એમ નક્કી કરીને દીકરો તેને સોંપવાનો ઠરાવ કર્યો. તો આ દ્રષ્ટાંતથી કહેવાનું કે માણસનું હૃદય આ રીતે જાણી શકાય છે. વિદ્વાનો દુર્જન અને સજ્જનની આ રીતે પરીક્ષા કરી અને દુર્જનની વિશે પ્રીતિ કરતા નથી. કારણ કે પોતાના પ્રાણનો ત્યાગ કરીને પણ ખળ પુરુષ બીજાનું તો અહિત કરે છે. માખી કોળિયામાં પડીને વમન કરાવે. અને એક કવિ કૂતરાને કહે તું મનુષ્યથી પોતાની નીચ માનીને ખેદ શા માટે કરે છે? તારાથી પણ ખળ પુરુષ છે તે નીચ છે, કરેલા ઉપકારને તે ભૂલી જાય છે. તું તો એનાથી પણ કંઈક સારો છે, તો કરેલા ઉપકારને ભૂલતો નથી. દુષ્ટ પુરુષ અમૃત એ સારો છે. દુષ્ટ પુરુષ અમૃત જેવા ગુણોને છોડીને ઝેર જેવા દોષોને એ ગ્રહણ કરે છે. ઊંટને સુંદર બગીચામાં છોડી મૂકો તો સુગંધી વનસ્પતિ તે નહીં ખાય, પણ લીમડાને યા તો કાંટાવાળા ઝાડને જ પોતે ખોલશે. એટલે જે પુરુષ પાસે બીજાને પ્રસન્ન કરે એવો સુંદર ગુણ ન હોય તે દુષ્ટ પુરુષ બીજાના દોષની કથાઓ કહી અને સ્વજનોને રાજી કરવા ઈચ્છે છે. ખળ પુરુષ જો 2 અક્ષર જાણે તો બૃહસ્પતિને પણ જ્ઞાન આપવા દોડે છે. 2 કોટી દ્રવ્ય મળી ગયું હોય તો ધનપતિ કુબેરને પણ દાદો થવા ઈચ્છે છે. દુર્બુદ્ધિ પુરુષ પોતે પોતાનું હિત તો કરી શકતો નથી, પણ કોઈ બીજા હિતની વાત કરે ને તેને પણ માનવા તૈયાર થતો નથી. જેમ સર્વે તીર્થના જળોથી નવરાવે તો પણ ગધેડો કદી ઘોડો થતો નથી, તેમ અનેક વાક્યોથી સમજાવવા છતાં આ દુર્જનમાં સજ્જનતા આવતી નથી. એટલે મત્સ્ય પુરાણમાં કીધું છે કે જેવો ભય કારણ વિના જગતની સાથે વેર કરનારા ખળ પુરુષથી થાય છે, તેવો ભય ઝેર, અગ્નિ, સર્પ અને શસ્ત્રોથી થતો નથી.
અને ભર્તૃહરિના શ્લોકમાં એમ કીધું છે કે જે પોતાનો સ્વાર્થ છોડી બીજાનું કાર્ય કરે છે તે તો સત્પુરુષ છે. જે પોતાનો સ્વાર્થ બગાડ્યા વિના બીજાનું કામ કરે તે સામાન્ય પુરુષ છે. જે બીજાનું કાર્ય બગાડીને પોતાનું કાર્ય કરે તે તો મનુષ્યના રૂપમાં રહેલા રાક્ષસો છે. પરંતુ જે પ્રયોજન વિના બીજાના હિતને નષ્ટ કરે છે તે કોણ હશે તે હું નથી જાણતો. વિના કારણ એટલે સુભાતી રત્નમાં કીધું કે કોઈ સત્પુરુષે એક દુષ્ટ માણસને પૂછ્યું કે હે ભલા તું કોણ છે? ત્યારે તેણે કહ્યું કે હું ખળનો રાજા છું. સત્પુરુષે પૂછ્યું કે આવા ઘોર જંગલ આ વનમાં તું કેમ રહે છે? તો દુષ્ટે કહ્યું કે સિંહ વાઘ આદિ પ્રાણીઓ મને ખાય તો સારું એવી આશાથી હું અહીં આવ્યો છું. તો સત્પુરુષે કહ્યું ભાઈ આવો મરવાનો નિશ્ચય શા માટે કર્યો? દુષ્ટ માણસે કહ્યું સિંહ અને વાઘાદિક પ્રાણીઓને મનુષ્યનું માંસ ખાવાની આદત હોતી નથી. મને જો સિંહાદિક પ્રાણીઓ ખાય ને તો તેને મનુષ્યનું માંસ ખાવાની આદત પડે તો જગતના સર્વે મનુષ્યને ખાઈ જાય તો સારું એમ માનીને આવો નિશ્ચય કર્યો છે. દુર્જનનો આવો દુઃખદાયક સ્વભાવ છે. આ સર્વે દ્રષ્ટાંતોથી પ્રતિપાદન કરવાનો કે દુર્જનનો સંગ એ દુઃખકારી છે. તો જ્ઞાન ગંગા સોપાન 26મું પૂર્ણ થયું છે. જ્ઞાન ગંગા 27મા સોપાનની અંદર ભગવાન ગર્ભગંજન છે. આપણો એ પાઠનો હેતુ છે ભગવાન ગર્ભગંજન છે. ગર્ભ છે તે સદગુણોનું મોટું એ કલંક છે. ગર્ભથી સર્વે સુખ નાશ પામે છે. અભિમાનમાં અપાર દુઃખ છે. અભિમાનની તૃણનાને તુલ્ય થાય છે. તૃણને તુલ્ય થાય છે. માન રાખવાથી માન જાય. સમુદ્ર મોટો કહેવાય પણ તેમાં અભિમાન રૂપી મોટો દોષ છે. રત્નો પોતાથી તેજસ્વી છે. તેના તેજથી પોતાનું તેજ ઢકાઈ જાય છે. એટલે રત્નો સારું સમુદ્ર એટલે માટે ઢકાઈ જાય છે અને તે સારું સમુદ્ર રત્નોની ઉપર આવવા દેતો નથી. રત્નોને ઉપર આવવા દેતો નથી અને રત્નોને તળિયે રાખે છે ને ઘાસ અને શંખલાને ઉપર રાખે છે. આવા અભિમાનને કારણે સમુદ્રની અવગણના થાય છે. સમુદ્ર અગાધ અને અપાર છે છતાં મરજીવા માણસો રત્નને ઉપર લાવવા માટે સમુદ્રમાં પડીને તેનો તાગ લઈને સમુદ્રની અવગણના કરીને રત્નને ઉપર લાવે છે. રત્નને તળિયે ડુબાડી રાખ્યા તો દેવ દેત્યો સમુદ્ર મંથન કરી અને સમુદ્રને ત્રાહી કરાવી અને રત્નોને મેળવ્યા હતા. જો રત્નોને ઉપર રાખ્યા હોત તો સમુદ્રને મંથવાની પીડા સહન કરવી ન પડે. દેવોને દૈત્યો ઘાસ અને શંખલાને લેવા માટે સમુદ્ર મંથન કરે જ નહીં. સમુદ્ર જેવા મોટાને પણ અભિમાન દુઃખ આપે છે. કોઈ વસ્તુ અતિ સારી છે, કોઈ વસ્તુ અતિ સારી નથી, પણ અતિ ગર્ભથી રાવણનો અને દક્ષનો નાશ થયો. અતિ કામથી નહુસ રાજાને સર્પ થવું પડ્યું. અતિ સ્નેહથી ભરતને મૃગનો જન્મ લેવો પડ્યો. અતિ લોભથી વશિષ્ઠનું મૃત્યુ થયું. અતિ રસાસ્વાદે એકલા શૃંગીનું પ્રતન થયું. એકલ શૃંગીનું. અતિ રૂપથી સીતાને બંધન થયું. અતિ દાનથી બળીને બંધન થયું. અતિ પ્રતિગ્રહ કરવાથી વામન ભગવાનને પણ બળિયાના બંધનમાં આવવું પડ્યું. માટે કોઈ વસ્તુ ઈશ્વરને માટે પણ અતિ સારી નથી. તો એના ઉપર એક દ્રષ્ટાંત છે પણ એ દ્રષ્ટાંતને આપણે કાલે લેશું. કાલે આપણે કથાને પણ સાંજે પૂર્ણાહુતિ કરશું. કાલે અમાસ છે એટલે કાલે આપણે એ કાર્યક્રમને મહિનાથી આપણી ચાલતી આપણી અનેક દ્રષ્ટાંતો વિધ અનેક શાસ્ત્રના સાર ઉપર આપણી આ ચાલી રહેલી કથા અનેક પરચાવિધ ભગવાનના દરેક ભક્તો અને સંતોને એ વખતના ભગવાન વખતના જે સંતો થઈ ગયા અને એ સંતો વખતની
જે વખતે પરચાઓ પુરાણા છે, જે ભગવાને કંઈ પણ નાની મોટી સંતો દ્વારા કામ કર્યું છે અને ભક્તો દ્વારા કામ કર્યું છે, એની બધી આપણે મહિનાથી કથા કરી રહ્યા છીએ. ધનુર્માસને આપણે પવિત્ર મહિનો છે અને દનાર્કમાં હંમેશા કોઈ સારું સત્કર્મ થઈ શકતું નથી, એટલે કથારૂપી એક સત્કર્મને આપણે કરી રહ્યા હતા. તો એ ન્યાયથી આપણે કાલે આપણા મહિનાની કથાને પૂર્ણાહુતિ કરીશું. કાલે આપણો 29મો દિવસ છે અને 14 તારીખે લોકો માનતા હોય, પણ આમ હકીકતે બાપુ 21 તારીખ કે 22 તારીખ, 21 જૂન હા, એટલા માટે એટલે ત્યારે મકર ડિસેમ્બર એટલે ત્યારથી આપણે બરાબર છે. કાલે બાપુ તમારે આ વિષય ઉપર 5-10 મિનિટ તમારે જાણકારી આપવાની છે, એટલે અમારી પાસે આ માહિતી અમારા મોબાઈલમાં રહી, એટલે જાણકારી રહે. તો કાલે આપે આવજો અને 5-10 મિનિટ પણ અમને બધાને આ મહિનાનું અમે જે કાંઈ સત્કર્મ કરતા હતા, હા, એટલે 5-10 મિનિટ જે તમને મજા આવે ત્યાં સુધી આનંદ કરાવજો અમને, અને અમને આશીર્વાદ આપજો. એટલે અમે તમારી વાતોને અમે અમારી ગનથી લઈએ, અમારી ઓનલાઈન વિભાગમાં, એટલે અમારે સાંભળવા થાય, ધ્યાન રહે, એટલા માટે. તો આવો આજની આપણી 28મા દિવસની આપણી કથાને પૂર્ણ કરીએ અને ભગવાનના નામની સાથે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ